આપનું નામ? મારું નામ ડૉક્ટર જગદીશભાઈ નારાયણભાઈ જાંબુકિયા. આજે તમે બધા ભેગા થયા છે, શું પ્રશ્ન છે? હવે પ્રશ્નમાં એવું છે કે આ રોડને લઈને પ્રશ્ન છે કે આ રોડનું એલાઇટમેન્ટ કેટલા ફૂટનો બનાવવામાં આવે, આ તમામ પ્રકારની માહિતી આપણે કાર્યપાલક ઇજનેર જીજી પારેખ સાહેબ પાસેથી લેખિતમાં માંગેલી છે, તેમ છતાંય આપતા નથી. અને એનાથી પછી આપણે પ્રાંત મેડમને પણ રજૂઆત કરેલી. મેડમે એમને રૂબરૂમાં કીધેલું કે તમે સોમવાર સુધી આ ભાઈને યોગ્ય સમજણ આપો અને કેટલું માપની છે, કઈ બાજુએ આ રોડ છે એની સાચી સમજણ આપો. સોમવારે આપવાનું કીધું હતું, આજે શુક્રવાર થયો. આજે પણ સાહેબને ફોન કર્યો તો સાહેબે એવું કીધું કે મારા પાસે કોઈ પ્રકારની માહિતી નથી. તો કોઈ પણ માહિતી નથી તો શેના આધારે આ રોડ કરવામાં આવે છે, આનું માપનું બંધારણ શું છે, આનું એલાઇટમેન્ટ શું છે? અત્યારે તમે નરી આંખે આખા રોડને જોશો ને તો એરું ટાઈપ છે આખો, ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ. તો નકશા પ્રમાણે જે આખો એલાઇટમેન્ટ છે એ આપણે એમને રજૂ કર્યો, આપણે એમને સમજાવ્યું તો એવું કહેશે કે અમને અનુકૂળ આવે એ પ્રમાણે રોડ થશે. આમાં તમારે કોઈ જગ્યાએ કંઈ બોલવાનું છે નહીં. એટલા માટે આપણે અહીંયા જે અમારી પ્રોપર્ટી છે એટલે આજે હું અહીંયા ઊભો રહીને બોલું છું. તંત્ર પાસે હવે તમારી શું માંગ છે? તંત્ર પાસે આપણે એક જ અપેક્ષા છે કે કોઈ પણ વ્યક્તિ જો રજૂઆત કરતું હોય તો એને યોગ્ય માર્ગદર્શન મળે, એને સાચી સમજણ મળે અને એનો જે કંઈ પ્રશ્ન છે એનો સાચો જવાબ મળે. આપનું નામ? મારું નામ મકવાણા હર્ષદભાઈ મનુભાઈ છે. હું બોટાદ નગરપાલિકાનો પૂર્વ ટીપી ચેરમેન છું. આજે તમે સ્થળ વિઝિટ કરી, શું કહેવું છે આ બાબતે? સ્થળ વિઝિટ કરતાં મને એવું નરી આંખે દેખાય છે કે આ રોડ 2 મહિનેથી થાય છે, કોઈ પણ જાતનું ડાયવર્ઝન નથી આપેલું. અને જ્યારે આ રોડ ખોદવામાં આવ્યો હતો ત્યારે તેની સંપૂર્ણ માટી નીકળી હતી, તે નદીમાં નાખવામાં આવી હતી. જોકે નદી સફાઈ કામ કરવાની બદલે નદી બુરવામાં આવી. બાદમાં તે જ માટી કલેક્ટરના આદેશથી લેવામાં આવી. એટલે અત્યારે ટૂંકું અને ટચ હું કહેવા માગું ને તો ગધેડાને ઘોડો બનાવી દેવામાં આવે તો એ ગધેડો ઘોડાનું કામ ન કરે, એવી પરિસ્થિતિ અત્યારે છે બોટાદ. આપનું નામ? મારું નામ અભિષેક સોલંકી છે. શું વિગત છે? વિગતમાં તો એવું છે કે સ્પેસ ટેકનોલોજીથી રસ્તો બનાવતી આ ભારત સરકાર જે છે તે તુરખા રોડ ઉપર રોડ બનાવવામાં નિષ્ફળ નીવડી છે. મિત્રો, વાત કરવી છે કે તુરખા રોડ પર છેલ્લા ઘણા સમયથી રોડનું કામ ચાલુ છે, પણ વિવાદનો કોઈ અંત જ આવતો નથી. ક્યારેક કોકનું કોમ્પ્લેક્સ નડી જાય છે, તો ક્યારેક કોકની શેરી નડી જાય છે, તો ક્યારેક કોકનું કામ નડી જાય છે, કે ક્યારેક સત્તામાં રહેલા લોકોના જે છે મિલકતો નડી જાય છે. વાત કરવી છે તો જલમીન ટોકીજથી લઈને ચરમળિયા દાદાના મંદિર સુધી 3 કિલોમીટર જેવો રસ્તો જે છે તે મંજૂર તો કરાઈ ગયો છે, પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગરનો આ રસ્તો જે છે મંજૂર કરાઈ ગયો છે. આખો રોડ તો ખોદી નાખ્યો છે, પણ આ વિસ્તારમાં રહેતા લોકોની માટે અવર જવર કરવા માટે, ત્યાં રહેતા વિદ્યાર્થીઓને અવર જવર કરવા માટે કોઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. રસ્તો જે છે તો રસ્તો ખોદાઈ ગયો છે, પરંતુ ખોદાઈ તો ગયો છે પણ એની માપ સાઇઝનું કંઈ નક્કી થતું નથી. જોકે જ્યારથી આ ગુજરાત સરકાર આવી છે ત્યારથી માપ સાઇઝના કોઈને ઠેકાણા રહ્યા જ નથી. અહીંના નેતાઓ હોય કે આમાં રહેલા સત્તામાં રહેલા લોકો હોય, બધાના માપ સાઇઝ વગરના જે છે કામ ગુજરાત સરકાર જોઈ રહી છે. ત્યારે બોટાદ નગરપાલિકાની અમારી રજૂઆત છે કે અહીંયા તમારા રહેલા સત્તામાં રહેલા ઘણા લોકોના પણ દબાણો છે. તો 80 ફૂટનો રોડ ખાલી કાગળ ઉપર દેખાડવા પૂરતો છે, જ્યારે 21 ફૂટની અંદર કે 25 ફૂટની અંદર કામ જે છે મંજૂર કરાવીને તમે ખોદી તો નાખ્યો છે રસ્તો, પરંતુ કેટલા તમારા લોકો જે છે દબાણ કરીને બેઠા છે એની ઉપર ધ્યાન તો દોરો. નાના માણસોની લારી રોડ ઉપર ન હોવી જોઈએ. અમારા કોમ્પ્લેક્સ આખા મકાન, અમારા મકાન આખા રોડ ઉપર આવી જશે, અમારા કોમ્પ્લેક્સ આખા મકાન ઉપર આવી જશે તો ચાલશે, પણ કોઈ નાનો માણસ જે છે રોડ ઉપર લારી લઈને ઊભો ન રહેવો જોઈએ. તો આવી બેવડી નીતિ જ્યારથી નગરપાલિકામાં સત્તામાં રહેલા લોકો જ્યારે આવ્યા છે ત્યારથી આ બેવડી નીતિ અમને જોવા મળી છે. હું કોઈનું સમર્થન કરતો નથી. રોડ ઉપર ઊભો રહેલો લારીવાળો પણ ગેરકાયદેસર જ છે, તો સાથે સાથે તમારું કોમ્પ્લેક્સ જો રોડ ઉપર હોય ને તો તમે ગેરકાયદેસર જ છો સાહેબ. એટલે અમારી વિનંતી છે કે તમારા ગેરકાયદેસર દબાણો દૂર કરી દો. પછી એવું ન બને કે અડધી રાતે કોઈ જીસીબી લઈને અડી જાય અને તમારું કોમ્પ્લેક્સ પડી જાય, સવારે તમે જાગો ને ત્યારે ખબર પડે કે આપણું કોમ્પ્લેક્સ તો પડી ગયું. એટલે લોકો સહન કરશે ત્યાં સુધી તો કર્યું જ છે, પણ લોકોને હાથમાં કાયદો લેવો પડે, લોકોને મજબૂર થઈને કંઈક કરવું પડે. એટલે મજબૂર ન કરશો. તમે સત્તામાં રહ્યા છો, તમારી પ્રથમ ફરજ છે, તમારી નૈતિક ફરજ છે કે તમારા વિસ્તારમાં તમારા સમાજના લોકોના જ્યારે કામ થતા હોય તો તેને અગવડતા ઓછી પડે, પરંતુ અગવડતા આપવામાં અને સહન કરાવવામાં પહેલા નંબર તો તમે છો સાહેબ. તો વહેલી તકે અમારી વિનંતી છે કે તમારા વિસ્તારનું કામ છે, તમે પ્રમુખ છો, તમારા કાર્યકાળની અંદરનું આ કામ છે, તો સરખી રીતે કામ પૂરું કરો અને કોઈ વિવાદ ન થાય અને વિવાદના તમામ પ્રકારના અંત આવે એવી રીતના કામ કરો. કારણ કે સાહેબ 5 વર્ષ જ પ્રમુખ રહેવાનું છે, આ જીવન તો આપણા વિસ્તારમાં જ રહેવાનું છે.